આવતીના દાખલા લેતા આવો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તલવારો ખેંચી છે. કોઈ મર્દની તાકાત નથી તલવારની મૂછ ઉપર હાથ દઈ શકે. એના પાયામાં શક્તિ પડી છે. મહારાણા પ્રતાપથી માંડી અને તમે કોઈ પણ દાખલો લેવાની તમને છૂટ છે. મારા સામે વિદ્વાન કવિ ઘનશ્યામભાઈ બેઠા છે, હરદાનભાઈ બેઠા છે. એ તો સાહિત્યના બહુ ધુરંધરો. પાયામાં શક્તિ છે. આખી રામાયણ માંથી તમે સીતાને લઈ લ્યો, આખા મહાભારત માંથી તમે દ્રૌપદીને લઈ લ્યો, શેઠ સગાસા માંથી તમે ચંગાવતીને લઈ લ્યો, હરિચંદ્ર તારામતી માંથી તમે તારાને લઈ લ્યો. એ પુસ્તકો નથી, પસ્તી થઈ જાય બાપ. શક્તિ ઉપર મનાવ છે. દેશ શક્તિનો ઉપાસક છે. એમાંય હરદાનભાઈ એમ કીધું કે અમે ચારણો તો પક્ષપાતી છે, માને શરણે ગયા છે. શક્તિનો જ આશરો લીધો છે. અને શક્તિ છે એ પ્રકૃતિને ખોળે જીવે છે. કવિદાદની એક કવિતા છે કે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. તમારે વાજિંદ્રને વસૂલ કરવું હોય તો તાર તોડી નાખો એટલે વસૂલ થઈ જાય. અરે તોડવાની ક્યાં જરૂર છે? ઢીલો કરો અથવા તો ટાઈટ કરો તો એ વસૂલ થઈ જાય. બાપુ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટૌકાને એમ નો તોડી શકો. એને તમે બસુરો ન કરી શકો. કોયલના ટૌકાને તમે બસુરી ન કરી શકો, કારણ કે એ તો કુદરતને ખોલે જીવે છે. મેઘાણીભાઈને કોકે મૂવીમાં પ્રશ્ન કર્યો તો ગીત અને લોકગીતમાં શું ફેર? હવે એ આપણે તો એક જ ગણીએ ને કે ગીત ગાયું કે લોકગીત ગાયું. પણ મરજીભાઈ તો નોખા પાડ્યા કે ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો, ખાતર નાખો, પાણી નાખો, જતન કરો, જાળવણી કરો, અને એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય. પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય. એનું કોઈ રખવાડા ન કરે, એનું કોઈ જતન ન કરે, અને હાવ કુદરતને ખોલેથી જે ગીત આવે. દાખલા તરીકે આપણે ત્યાં બહેનો ગાય છે અમારા ત્યાં સૌરાષ્ટ્રમાં સરસ કે સાંભળ સખીએ રસિક રીતની વાત જો એ રસિક રીતની વાત જો આજ રાજ મેરી જા રૂપથી ગુણવાલા આજ આજ પાણી જુને એ પગલા કેલી પાંખ જો હતી રે ધોળી બોલી પગલા કેલી પાંખ જો કોયલ બોલે રે માન લીજે રૂપથી ગુણવાલા રે કોયલ બોલે રે સજની જે રૂપથી ગુણવાલા રે રસિક રીતની એ વાત જો આજ આજ રાજ મેરી જા રૂપથી ગુણવાલા રે આજ આજ રાજ મેરી જા રૂપથી ગુણવાલા રે. કે રૂપથી ગુણવાલા. હવે આ ગામડાની બાયુ ચોકમાં રાહડા લેતી લેતી કે છે એ જ વાત અષ્ટવક્રમાં આવેલી. અષ્ટવક્ર જનકના ગુરુ જનકની સભાની માલિપા અષ્ટવક્ર જેથી દાખલ થયા એટલે સભા મંડી પંડિતોની દાંત કાઢવા, ખડખડાટ મીના દાંત કાઢવા, એટલે એનાથી વધારે અષ્ટવક્ર દાંત કાઢ્યા.
મહારાજા જનક અષ્ટવક્રને એમ કહે છે કે આ પંડિતો દાંત કાઢે તો હું સમજી શકું છું, હે તો કે તમારા 8 અંગ વાંકા છે એની જોઈને દાંત કાઢતા હોય, પણ તમે છે ને દાંત કાઢો છો, તમને એટલું બધું કેમ હસવું આવે? તો કે મને તારું હસવું આવે છે. કે કેમ? તો કે તું ચમારોની સભા ભરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો છો. ચામડા નક્કી કરી અને જે નિદાન કરે એ તો ચમારો કહેવાય. અંદરની જ્યોત કેવી છે, અંદરનો આત્મા કેવો છે, રૂપથી ગુણવાળા, એના અસંખ્ય પ્રસંગો આપણી પાસે મળે છે. પણ લોકોમાંથી આવતા ગીતો જેનું કોઈ જતન ન કરી શકે એને લોકગીતો કહેવાય. અને જાળવણી કરી મોટા કરો એને તો મેઘાણીબાઈ કે ગીત કહેવાય. એટલે તો એને સાહિત્યની એટલી બધી ઝંખના હતી. એને કોઈ એમ કહેતું ને મેઘાણીબાઈને પરિક્રમામાં લખ્યું છે. અને મારા મેકરમામાં પણ હરદાનભાઈ એમ કહેતા કે સનાળી આવતા જ્યારે ગગુબાબુ પાસે, તારે મેઘાણીભાઈને કોઈ એમ કહેતું ફલાણા ગામમાં એક ભાઈ ભજન બહુ સારા ગાય, એટલે તરત જ એમ કહેતા હાલો જ ત્યાં જાય. તો કે ભાઈ તો અભિમાની છે, ન ગાય તો કે કેવા અભિમાની છે એ તો જોવા દો. એમ એ સાહિત્યનો એક ભાગ છે. તો કે માનો કે ભજન ન ગાય તમારું અપમાન કરી નાખે તો કે તો કેવું અપમાન કરે છે, કેવું હું સહન કરી શકું એ તો જોવા દો. એ લોક સાહિત્યનો એક ભાગ છે. એને મરજીઓ કહી શકાય. અને એને રાજકોટના સંમેલનમાં એમ કીધું હતું કે હું તો ચારણોનો બારોટ છું. આ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્ર શાયરના શબ્દો છે. હું તો ચારણોનો બારોટ છું. એની એક વાત લઈને બીજે જઈને કહું છું. સારી વાતો લઈ અને બીજાને ગુણ ગ્રહણ કરીને બીજાને આપવું, સારી વાતો લઈને આપવી. ભગત બાપુનો એક દોહો છે કે ગણ કર્યા ગોખા કરે ને અવગુણ ભૂલી જાય, કાગા ઈ કહેવાય તો મોટા મનના માનવી. અવગુણ છોડી દો અને ગુણને ગ્રહણ કરી લ્યો. અવગુણ હું કામ લેવા જોઈએ? આપણી પાસે ક્યાં ઓછા છે તે કોકના લેવા જવા? આપણે ઘણા છે અંદર જોઈએ તો આપણે. અને ગુણ ગ્રહણ કરો ને, તમે જોજો તમારો હાથી હોય ડ્રાઈવર હોય, તમે એના ગુણ જોયા કરો ને એ તમારા ગુણ જોવે ને તો 50-50 વર્ષ સુધી વાંધો ન આવે. લ્યો અમારા જુનાગઢમાં કેટલાય નાગર કુટુંબ છે કે 50-50 વર્ષથી એક ડ્રાઈવર હોય કે ભાઈ અમારો આ ડ્રાઈવર છે ને 14 વર્ષ નહોતો, લાયસન્સ કઢાવીને અમારી ગાડી આકે 70 વર્ષના થયા છે. 70 વર્ષ વ્યા જાય એટલે શું કામ? એ ગરદણીના ગુણ જોયા કરે, ગરદણી આના ગુણ જોયા કરે એટલે વાંધો ન આવે. પણ તમે એના અવગુણ જો નહીં, તમારા અવગુણ જો એટલે બપોર ન થઈ. લ્યો બપોરે એમ કે તમે બીજો ગોતી લેજો, કા આપણે એમ કેવું છે અમે ગોતી લઈશું બીજો, તું આવતો જ. ગુણ ગ્રહણ કરે ભગત બાપુ કે ઈ જગતમાં એક કરી હગે. એટલે તો કીધું છે ને કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડા ના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, કાંડાના ક્યાંય ગામ નથી. યાર કરીને કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી.
જીવવું એમાં તારો ઉધાર નથી. પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. તારા અંતરનો પુકાર નથી. સૌનું સુને તારું કાન સુને તારા અંતરનો પુકાર નથી. યાર કરી લે તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય. તારું કાન સુણે કે તારા અંતરનો પુકાર. વાતું થઈ હગે બાપ કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો. બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે પણ જીવવું તો તરવાની ધાર ઉપર જીવવા જેવું છે. બહુ અઘરું છે. વાતું કરી શકાય બાપ. સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો પુકાર નથી. પુકાર અંતરનો હોવો જોઈએ. હયાના ભાવથી જોકરો હાકલો તો ઢીંગલો ચિત્રા તણો ધૂણે ભાઈઓ. પુકાર એવો હોવો જોઈએ. મને એક પ્રસંગ ગમે છે એટલે કહું છું. ઝાડની ઉપર હોલો ને હોલી બે બેઠા છે. હોલીએ હોલાને કીધું હવે ઉડશું ને. એ ઉડવાની તૈયારી કરી તા ઉપર 5 મિનિટ ચક્કર 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 મિનિટ ફરવા. એટલે હોલીએ હોલાને કીધું હોલા ઉપર નહીં ઉડી શકી, ઉપર કાળ આવી ગયો છે, નીચેથી ઉડી જાય. નીચે ઉડવાની તૈયારી કરી તો શિકારી બરાબર નિશાન લઈને ઉભો હતો. હવે ઉપર બાજ, નીચે શિકારી, ઉપર એ કાળ, નીચે કાળ. અને પછી ઉડ જાન કી બાત સિચાન ગહી તબ ખીંચ કે બાંધ રે હો ભીલરી તબ બપરી હુલરી પીયુ સે વિનવે અબ આયો મરનો સમરો હરરી. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ધ્રુજો ને ત્યારે ભારતની આરી નારી આગળ આવી. પછી પક્ષીનો દાખલો લ્યો કે રાજા રાણીનો દાખલો લ્યો. ભાવનગર મહારાજાએ રાજ પેલું સહી કરીને ભાવનગર આ દેશ આઝાદ થયો ત્યારે તારે સહી કરતી વખતે વલ્લભભાઈ પટેલને એમ કીધું તું થોડી મને રજા આપશો, થોડો સમય આપશો. કે બાબુ તમે કયો એટલો સમય? હા તો કે ના મારે મહારાણીને પૂછવું છે કે રાજ તો મારું છે, હું દઈ દઉં છું, પણ એના કર્યાવરનું શું કરવું? એનો દાયજો જે આવ્યો છે એનું શું કરવું? અરે કેમ કહેવાયું કે ભાઈ આપણું રાજ જાય છે, દેશ આઝાદ થાય છે, તો તમારા કર્યાવરનું શું કરવું? અને મહારાણીએ જવાબ સામે દીધો તો મહારાજને કહી દો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય તો શણગાર હોતો જ જવાય. આ જે સંસ્કાર છે બાપ એ રાતોરાત નો આવે. મને એક વાત ગમે છે, સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. દિયાચ મેં મને તમને લોટરીની ટિકિટ લાગી જાય રૂપિયા વાળા જરૂર થઈ જાય, રાતોરાત કોઈ દી સંસ્કારી ન થવાય તો પેઢીયું લાગે બાપ. કુળના જે સંસ્કારો આવતા તો બહુ વાર લાગે. ઉપર કાળ આવી ગયો હોલા, નીચે મૃત્યુ છે, ઉપરે મૃત્યુ છે. અને ઈ જ વાત કાચબા કાચબી કરી હતી ને કે બોલતી હો તો બેસને રે મારી પીઠ પર. બોલતી
નિંદા કરમાં મારા નાથ રે તું તો નિંદા કરમાં મારા નાથ રે મને રૂવે રૂવે લાગે બાણ આમાંથી જો આજ ઉગરીને પાણી વારો પગ ન ભરીને આમાંથી જો આજ ઉગરીને પાણી વારો પગ બળતી હો તો બેસીને રે મારી પીઠ પર રાખું પ્રાણ ન્યાય કાચબી જ કસોટી કરી છે કાચબા અને આયા હું કીધું ઉઠ જાન કી બાત સિચાન કહી તબ ખીંચ કે બાંધ રહો ભીલરી તબ બપરી હુલરી પિયુ સે વિનવે અબ આયો મરનો સમરો હરરી ઓલા હવે 5 નામ લઈ લે નાભીમાંથી જો બચવું હોય તો અને હે હરી બચાવજે ઈ નાભી માંથી શબ્દ નીકળો તા તો કાલ કો કાલ ભોરિંગ દેશો દગા બાજ કો બાન લેગો સરરી ઝાડના થડમાંથી કારોતર હરપ નીકળ્યો નિશાન લઈને ઉભેલા ઈ શિકારીના પગમાં ડંખ માર્યો શિકારી પડી ગયો નિશાન ફગી ગયું હોલો હોલી બચી ગયા અને બાજ વિંધાઈ ગયો કલ્પના તો કરો હે उठ जान की बात से जान ग्रही तब खींच के बांध रहो भीलरी तब बपुरी हुलरी पीयू से विनेवे अब आयो मरनो समरो हररी तर काल को काल भोरिंग दिसो दगा बाज को बांध लेगो सररी जिनको रचपाल गोपाल धनी इनको बलवंत कहां कररी भाई ना भी नो पुकार होय तो क्या नो आवे મને એક વાત ગમે છે કે અર્જુન ને જ્યારે મત્સ્ય આંખ માછલીને આંખ વિધવાની હતી ને મહાભારતનો બહુ જબરો આ પ્રસંગ છે મત્સ્યવિંદ માછલીની આંખ વિંધવા માટે તારે ભગવાન કૃષ્ણએ એને આગલે દિવસે પાથીએ તેલ પાડ્યું હતું આમ પગ રાખજે બરાબર બેલેન્સ રાખજે માછલીની આંખ દેખાવી જોઈએ આડાવડું ક્યાં ચીજ જાવું ન જોઈએ આપણી ગામડાની ભાષામાં એમ કેવું હોય ને તો પાથીએ પાડ્યું એને પછી અર્જુને કીધું કે બધું મારે જ કરવાનું તમારે કઈ કરવાનું જ નહીં હે કે બધું મારે જ કરવું તમારે કઈ ન કરવું તો કૃષ્ણએ શું કીધું ખબર તારાથી નહીં થાય હું કરીશ કે તો તમે શું કરશો તો કે હું પાણીને સ્થિર કરી દઈશ તું નહીં કરી હે પાણીને હું સ્થિર કરી દઈશ પાણી સ્થિર થાય તો જ તને માછલીની આંખ દેખાય બાપ એટલે ભગવાન મને તમને હું કહે છે કે 10 ડગલા હાલો તો 50 ડગલા હું તમારો હામો હાલું પણ 10 ડગલા તો હાલો આ સોનલમાં એમ કહેતા માં હસબાઈમાં એમ કહેતા કે છે આપણી ભગવતીઓ પણ એમ કહે છે આપણી જગદંબાઓ એમ કહેતી હતી કે ચારણો માટે તો બહુ મોટી વાત છે ઉઠો બાપ અંધશ્રદ્ધામાં જીવોમાં સંપૂર્ણ શ્રદ્ધામાં જીવો અંધશ્રદ્ધા નહીં શ્રદ્ધા સંપૂર્ણ હોવી જોઈએ માગવાનું નહીં અમારા એક માણિકવાડાના અમારા એક શક્તિદાન છે વરદાન આપવાનો એને સોનલી બીજમાં એક ગીત લખ્યું 2 કડી મને યાદ આવી માતાજીના આદેશો એમાં લખ્યા છે બહુ સરસ કે સોનલ સંદેશ સદા ચેતી જવાની સોનલ સંદેશ સદા ચેતી જવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની સોનલ બીજ મજાની સોનલ સંદેશ સદા ચેતી જવાની સોનલ સંદેશ સદા ચેતી જવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની એ બીજ મજાની સોનલ બીજ મજાની સંદેશ સદા ચેતી જવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની
તો સોનલ સાથ રેવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની બીજ મજાની બીજ મજાની સોનલ બીજ મજાની ભણો ને ભણાવો અગણીના ભણનો લ્યો દીકરીના પૈસાના દીદાર પૈસો તમે દીકરીનો લ્યો નહીં અડો નહીં ભણો ને ભણાવો અગણિત ના રહો દીકરીના દામના દીદાર નો કરો સોનલ સાથ રેવાની આટલું સમજો તો મારી સાથ દેવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની વાત નાની પણ સોનલ કેતી કેવી મજાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની બીજ મજાની બીજ મજાની બીજ મજાની સમાજ સોનલ બીજ મજાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની ખોડલ બનીને ખમકાર નો કરો ધૂણે તો ધૂણવા જો પાઈ ના પડો એ જ ખોડલ બનીને ખમકાર નો કરો આટલી જરૂર નથી વધુ કહેવાની આટલી જરૂર નથી વધુ કહેવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની આટલી જરૂર નથી વધુ કહેવાની દાન આટલી જરૂર નથી વધુ કહેવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મજાની બીજ મજાની બીજ મજાની બીજ મજાની સોનલ બીજ મજાની સોનલ બીજ મજાની
પડો અને ખોડલ બનીને ખમકાર ના કરો. બહુ સાચી વાત છે. સાયકોલોજી માનસિક રીતે તમે શાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ ને તો કોઈ ધૂણવાની તૈયારી કરે તેને પાણી પાઈ દો એટલે ન ધૂણે લ્યો. નાકોડા મને બોલવા શ્વાસની ગતિ વધી જાય ને એમ કયો પાણી પી લ્યો એટલે પૂરું થઈ ગયું. પણ જો એને ખમકાર કરીને ખમા ખમા કરીને મેદાન ગયો તો મને પસરાટ્યું નાખવા. અમારા ગામમાં એક ભૂવો ધૂણતો તો આખું ગામ પગે લાગીને કહેતું તું મેં કેદી થાહે તો ધૂણતા ધૂણતા કે પોહ મહિનામાં ગામના કે તારે મારી નાખવા અમને બધા ની ટાઈડમાં મેં વરહાવી. ધૂણતા કે મને સોમાહીના મહિના યાદ નથી એ કે પણ તઈએ હું પસડાટ્યું ખા લેવા દેવા. એક ભૂવો ધૂણતો કે આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, મેલડી બાંધું. એના બાપાએ કીધું આ ખાટલાની ભાંગે જ બાંધી લેને. આ તે જ પસડાટ્યું મારીને તોડી નાખી. આકાશ ને પાતાળનો દીકરો ક્યાં થયો? એ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સંપૂર્ણ શરણાગતિ છે. હે દાખલા તરીકે મીરાના સામે રાણાએ ઝેર મોકલ્યું. મીરા ઝેર પી ગયા અને પછી માણસને કીધું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે. તો હા રાણો તો ઝેર જ મોકલે પણ હજી તમને રાણો મળશે? તો કે હા. ભગુભાઈ રોહડિયા લખે છે એ જી રાણાજી કે જો ફરી ઝેર મીરાબાઈ કરે રે મનવાર જેરને જીરવવા જીવન મારવા છે. મારા આત્માને નો છે ઇતબાર. હવે રાણાજી કેજો ફરી ઝેર રાણાની મનની મનમાનો રે એને કેજો ફરી ઝેર મોકલે. કારણ ઝેરને જીરવા જીવન મારો આવશે. મારા આત્માને એનો છે ઇતબાર. શ્રદ્ધા કહેવાય. નરસિંહ મહેતાને ખબર હતી કે મારા બાપનું હરાજ નાખવા આવશે. સંપૂર્ણ શરણાગતિ આ ગણિત છે. આ ગપા નથી. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 હોળ થાય એમ આગમવાણીના પણ આ ગણિત જ છે કે તમે સંપૂર્ણ શ્રદ્ધા રાખો એની પરિણામ આવે ને આવે. દાખલા તરીકે તમે એક જ જગ્યાએ 100 ફૂટ ખોદો એટલે પાણી આવે. 100 ફૂટનો કૂવો કરવો હોય તો 100 ફૂટ વયા જાઓ એટલે પાણી આવે. બરાબર. પણ 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન આવે. તો થઈ જાય હો એ લ્યો. પણ ઘડીક આયા ને એમ જાવા મારો ને તો સોનલમાં ખેતી કોઈ દી પરિણામ ન આવે. પરિણામ તો સંપૂર્ણ શરણાગતિ. મારી તોય તું અને જીવાડી તોય તું. એને સંપૂર્ણ શ્રદ્ધા કહેવાય. અને શ્રદ્ધા કેવી હોય એનો એક પ્રસંગ કહી મારા શબ્દોને વિરામ આપી પછી બીજા સંતવાણીના આરાધકને સાંભળીએ. એક ગામડું હાદો ખુમાણ જોગીદાસ ખુમાણનો બાપ ભીષ્મ પિતામહ બેટો બાપ થણે જો ચીલે ચાલે નહીં તો એને જનની કામ જણી વરવું લાગે વેરડા. બાપ અડા ભીડ હોય જોગીદાસ ખુમાણની આંબડી સાવરકુંડલાની પાસે અને યુવાન વર્ગ 10 જણા જઈ અને હાદા ખુમાણની પાસે જઈને એમ કહે છે કે નીમી 11 છે બાપુ આજે નીમ લેવા છે. તો કે તમે લ્યો, તમે જુવાન છો, હું તો બુઢો છું બાપ. હે હું શું નીમ લઈ શકું? લઉં તો કદાચ મારાથી પડાય પણ નહીં. અને જુવાનો જઈને એમ કહે છે ના બાપુ તમે પેલા નીમ લ્યો પછી અમારે લેવું, નહીતર અમે નીમ નહીં લઈએ, અમે તો બેઠા છે. બહુ વટ લીધી અને પછી ઉભો થઈ અને હાદો ખુમાણ હુરજ નારાયણને પ્રાર્થના કરે કે હે હુરજ, 2 હાથ જોડી ભલા ઉગા ભાણ તિહારા ભામણા, હે બાપ તારે અમે આજ નીમ લઉં છું કે હવારના પોરમાં ઉઠી દાંતણ કરું અને દાંતણના ચીરિયાનો ઘા કરું અને ઈ ચીરિયા દાંતણના ચતા પડે તો જીવવું, બઠા પડે તો મરી જવું. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે
4.5 મહિના સુધી એ દાંતણના ચીરિયા છતાં જ પીડ્યા હતા, કારણ કે હુરુજ ઉપર એને વિશ્વાસ એ મારી લાજ રાખશે. એમ લાજ રાખે આપણે સંપૂર્ણ વિશ્વાસ હોય તો. એટલે કે છે સાંભળજો કે દે તો સૌને તુને પણ દેશે એનો સુતને ઈતબાર નથી. દે તો સૌને તુને પણ દેશે એનો સુતને ઈતબાર નથી. સુને તારું કાન સુને ભાઈ, સુને તારું કાન સુને તારા અંતરનો ઈતબાર કરીને પ્યાર કરીને તારો યાર ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર તેટલું તેને તલભાર વધુ એ દેનાર એ તેને જેટલું તેટલું તેને તલભાર વધુ એ દેનાર. પ્યાર કરીને તારો યાર પ્યાર કરીને શેઠાણતીઓ મહાઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, પણ જેને જેટલું તેટલું તેને તલવાર વધુ દેનાર નથી. આહા, ઈ છેતરાય નહીં કોઈ દી. ભગત બાપુ લખે છે ને કે છેતરે નહીં છેતરાય ના, અબજોનો આળતીઓ દિશે હિસાબો સૌના રાખતો ઈ શેઠિયો કેવો છે. છેતરાય નહીં. મિત્ર આપણી ફૂલ તૈયારી છે લ્યો છેતરવા માટે. આપણા જે પૂજા પાઠ ને બધા છે ને લગભગ છેતરવાના છે. હું તમને એક જ દાખલો આપું. કચ્છ કે સૌરાષ્ટ્રમાં સારું વરસ થયું હોય ને કોઈ રામધૂન બેહાડી હોય તો મને કહેજો, હું ઘેરે ઘેરે જઈને પગે લાગી આવીશ. કે આ તો 1.5 ખાની માંડવી થઈ, 2 ખાની ઘઉં ઉતરા, કપા ઘરના ઘર ભર્યા, એટલી મોસમ થઈ, હાલો 24 કલાકની ધૂન બેહાડીએ. નો બેહાડે. એ તો દુકાળ પીડ્યો નથી ને ઉપાડી નથી. હરે રામ હરે રામ. 4 સાટા થાય તો તબલા પેટી મૂકીને વૈયા જાય પરબારા. ઈ ગાળિયા લઈને જ ફરે. હાવ હે છેતરે નહીં છેતરાય ના, અબજોનો. અરે ઈ છેતરાતો હોય છે. હું તમને એક જ દાખલો આપું. ઋષિ જ્યારે ભગવાન રામ લક્ષ્મણને લઈ વનમાં જાય છે, એક સ્થળે એવું આવ્યું ત્યાં પવન પડી ગયો છે, પક્ષીઓનો કલરવ નથી, નિરવ શાંતિ છે. ભગવાન રામ ઋષિને પૂછે છે આ કયા સ્થળ ઉપર આપણે આવ્યા? હમણાં થોડા હાલશું ને તો અહલ્યાનો આશ્રમ આવશે પ્રભુ. એ પથ્થર થઈને પડી છે, આપણી પ્રતીક્ષા કરે છે, આપ એને ચરણ સ્પર્શ કરો તો એનો ઉદ્ધાર થઈ જાય. અને રામને લઈ આવે છે, પથ્થર પડી છે અહલ્યા, અને ચરણ સ્પર્શ કરો તમારી રજ અડે તો એ ઉદ્ધાર થઈ જાય. આ તો રઘુકુળનું સંતાન. શું કે ખબર? મારાથી કોઈ સ્ત્રીને પગ ન અડાડાય, કારણ કે રઘુવંશ રઘુકુળ છે. જેને કુળના સંસ્કાર જે વાલા હોય ને બાપ, પોતાના પરિયા તળા નેવળ પગમાં ન હોય એ કુળ હીરાને કોઈ કામ ઠબકો કલ્યાણ. હું કોણ છું, કોનો દીકરો છું, મારું મહાળ કોણ છે, મારો બાપ દાદો કોણ છે, એ કુળના સંસ્કાર જે છે ને બાપ,
રઘુકુળનું સંતાન છું. રઘુરાજાની ખબર છે ને, વાયુદેવને પ્રસન્ન કર્યા હતા. વાયુદેવને તપસ્યા કરી રઘુરાજાએ પ્રસન્ન કરી અને માગણી કરી હતી. રઘુરાજાને કીધું, વાયુદેવ માગી લ્યો મારી પાસેથી. તાર શું માગણી કરી ખબર? હે વાયુદેવ, તમે મારી ઉપર પ્રસન્ન થાઓ તો એક વરદાન માગું છું કે મારા દેશની કોઈ દીકરી એક ગામથી બીજે ગામ જાતી હોય, ગરીબ હોય, ઉઘાડા પગ હોય, તરદાર તડકો હોય, કોઈ ઝાડનો છાંયો આવે અને થાક ખાવા બેઠી હોય અને થાક ખાવા બેઠી બેઠી કદાચ શરીર લાંબુ કરે, નીંદર આવી જાય, તો હે વાયુદેવ તમે એવી રીતે વાજ્યો કે મારી દીકરીના અંગનું લુગડું હલવું ન જોઈએ, એના શરીરનું લુગડું ન હાલે. હે વાયુદેવ તમે મને એવું, એનું સંતાન સ્ત્રીને કેમ સ્પર્શ કરી શકે? આ દેશના ઋષિએ રસ્તો બતાવ્યો છે. રામને એમ કહે છે કે તમે પગ અધર કરો, એટલે અધર પગ કરશો એટલે ધરતી અને પગની વચ્ચે જે જગ્યા થાય ને ત્યાંથી પવન નીકળશે, એ રજ લઈ જાય તો અહલ્યાનો આધાર થઈ જશે. એ પગ આમ અધર કર્યો અને પવન રજ લઈ ગયો અને પથ્થરમાંથી અહલ્યાનો આધાર થઈ ગયો. ઈ રામના પગની રજ, ઈ રામ એના બાપ દશરથને 14 વર્ષ ન આપી હગે કે હું આવું ત્યાં સુધી જીવજો, તમે હમણાં 14 વર્ષ વયા જાય. આવું જેનું જે ગણિત છે ત્યાં ગાલિયા કેમ હાલે? હે, ઈશ્વર કૃપા કઈ યત્ન કરો, આગુઈ મળનાર નથી. શેઠના રતિયો મહાઉદાર છે, આપણે ક્યાંય ઉદાર નથી. જેટલું જ તેને તલભાર વધુ એ દેનાર યાર કરી લે કોઈ તારો યાર દુની લેજે પોતી લેજે એ ક્યાંય બહાર છેલ્લી કડી સાંભળવા જેવી છે. ઈશ્વર કૃપા કઈ યત્ન કરો, આગુઈ મળનાર નથી. ઈશ્વર કૃપા કઈ યત્ન કરો, આગુઈ મળનાર નથી. મનુષ્ય દેહ ગોલ મળ્યો તમને, મનુષ્ય દેહ હિંગોલતા નરેલાની કવિતા છે હરદાનભાઈ. મનુષ્ય દેહ હિંગોલ મળ્યો, હરિનો શું ઉપકાર નથી. યાર કરીને તારો યાર ગોથી લેજે, ગોથી લેજે, ભીતર છે ક્યાંય બહાર વિનાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. દાદની કવિતાની અધૂરી રહી ગઈ, પૂરી કરી દો. તાર વિનારો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. હે, શિખરો કઈક સર કરો અને કીર્તિ સમ ખોડી શકો, પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું પડે, મરવું પડે ને મરવું પડે. કોક મરે ને પાળિયા આપણા ન પૂજાય કોઈ દિવસ, એ તો મરે એના જ પૂજાય. બોલું નહીં, એક જણો ધીંગાણેથી દોડીને વયો આવ્યો, એટલે પછી એની માએ પૂછ્યું કે કેમ વયો આવ્યો? તો ન્યા ક્યાં દયા જેવું નામ છે? ત્યાં તો કે હાવ મારી બટા જટી જ બોલે. ધીંગાણામાં તો બેટા બટા જટી હોય, તું ક્યાં સપ્તાહ સાંભળવા ગયો તો તને લેવા આવે હામાં?
પણ કે તારો જન્મ દીધો એના કરતા પાણાનો જન્મ દીધો તો હારું હતું. તો તારે જે કેવું કે બાકી હવે જાઉં નહીં ત્યાંથી માન છટકીને આવ્યો છું. અરે તે તો મારું ધાવણ લઈ જઉં. તો તારે જે કેવું કે હવે હું જાઉં નહીં પછી ક્યાં વાત રહી. ઈ માં ને દીકરો રહોડામાં આવ્યા. માને ખબર રોટલા ઘડતી હતી, માને ખબર ન પડે એમ ચૂલામાં તાવીથો નાખ્યો. દીકરાએ લાલ ચટક જેવો તાવીથો થયો અને ગોઠણમાં છે અણી અડાડી રોટલાનો ઘા થઈ ગયો ને એક રાયવા ઠેકડો માર્યો. તારે એ દીકરાએ એટલું કીધું કે માં ભાગીને જ આવે, આમાં તારું ધાવણ જાય હું હારા વાટું હોય. તાવીથાની અણી અડીને એક રાયવા ઠેકડો માર્યો. હા 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 ઓલું તો સુત મર્યો હિત દેસરે તારે હરખો બંધુ સમાજ પણ જનનીને હરખી જન્મ દે ચિતરી હરખી. આ શક્તિ એવી. આજ મારો દીકરો રણ મેદાનમાં કાયમ આવી ગયો. એનો એટલો હરખ જનેતાને થયો કે દીકરાનો જન્મ થયો તેથી નહોતી હરખાણી એટલો જન્મ થયો. અને છતાંય પોતાની વેવાણને હું કેસ ખબર હે કે વેવાણ મારા દીકરાએ મારું ધાવણું ઉધડું કર્યું ને એના કરતા તમારી દીકરીએ તમારું હવાયું ધાવણું ઉધડું કર્યું. તો કે કેવી રીતે બેન તમારો દીકરો રણ મેદાનમાં હામી છાતીએ લડ્યો છે, મારી દીકરી બિચારી હું ધાવણું ઉધડું કરી શકે. સાંભળજો આ દેશની હારી નારી બોલે છે કે સુત મરિયો બખ્તર પેણ. મારો દીકરો રણ મેદાનમાં હતો પણ બખ્તર પહેર્યું હતું. સુત મરિયો બખ્તર પેણ 52 દૂધ સવાય. વેવાણ તારું દૂધ એટલા માટે હવાયું છે કે જીણી મલમલ પહેર કે આજ બહુ બલવાને જાય. તારી દીકરી જે ચિતા ઉપર ચડવા જતી હતી ને તાર તો મલમલ ના પહેર્યા જટ બળી જવાય, જટ હળગી જવાય, જટ વાહે પૂગી જવાય. આ દેશની આર્ય નારી છે બાપ. આ દેશના ઇતિહાસને ઉજળા કરે. બાકી એક શેરડીના વાળ વાવ્યો તો એક જણ ઉછીનું પાણી લઈ શેરડીનો વાળ વાવ્યો ને રોજ એક ભારી શેરડીની લઈ આવે અને એની પત્નીને કે લાવ તરવાર લાવ. ભારો આમ ફરિયામાં ઉભો રાખીને એની પત્ની પાસે તરવાર મગાવે, આમ ઝાટકા મારીને કટકા કરે. એની પત્નીને એમ થયું કે આ કઈ મંત્ર સાધના કરતો છે, આવો કઈ અનુષ્ઠાન છે. આને પરણીને હજી થોડાક દી થયા બિચારીને શું ખબર હોય. એમ એક દી, બે દી, 5 દી, 15 દી અને એને એમ થયું કે આ તો રોજ વાળના કટકા કરે, આ તો નહીં વાળને નહીં રહેવા દઈએ. અને પછી એક દી પૂછ્યું સાંભળ્યું તો કે તમે આ શેરડીના ભારાના કટકા હું કામ કરો છો આ ભીતે ઉભો રાખીને? કે તને બતાવવા માંગુ છું કે રણ મેદાનમાં જેથી ભાઈડું ઉતરશે તે દુશ્મનના આમ કટકા કરશે. એને એમ થયું કે આ વાળ ના કરી નાખશે, દુશ્મનના તો કરતો કરશે પણ વાળ ઉપાડી લે આખો. કારણ કે એને ખબર હોય હસ્તમેળાપ એની હારે થયો હોય. એમાં 5 દિનના વાણા વાયા અને કીધું કે લાવો તરવાર દીધી અને આમ તરવારનો ઝાટકાઓ મારે તા એની પત્ની હળી કાઢી પડખામ હો ભરાવી સીતો પટ પીડ્યો. તરવારનો ઘા થઈ ગયો, આંખું લાલ ઘૂમ થઈ ગઈ, પરસેવે રેબઝેબ થઈ ગયો, ધ્રુજ વસૂટી ગઈ. અને એની પત્ની કે કા તમે ઝાટકો માર્યો નહીં કે તે મને ઝઝગાવી દીધો ને, કે તે મને ઝઝગાવી દીધો. હવે સાંભળી લે, હામાં જે પારકીમાના દીકરા ઉભા હોય ને એ શેરડીના ભારાને જેમ ઉભા નો રે નિરાતે તું એના કટકા કરી એ તને ભાલા પરોવી ન્યાન્ય ઝઝકાવી દે તને. આ તારો ધંધો નથી, પાણી વાળો હોયો જ હવારમાં વેલો. ઈશ્વર કૃપા કઈક યત્ન કરો આજુઈ પડનાર નથી. મને જણ કહી ગયો કે આવડ તારી ઓલા લાજાનું કોઈ દી લોપે જ નહીં. પછી ભરે ડગલું જોને ભાન. અરે રે વો તો તમને કસરાવું આવડ તારી ઓલા
લાજાળું કોઈ દિલો પે લાજાળું કોઈ દિલો પે ઘનશ્યામભાઈ ને હરદાનભાઈ બેઠા ક્યાં બેઠા? હા, વિસાવદર માં હમણાં એક ચારણ જોગમાઈ મને વાત કરી હો, સાંભળી છે ને કેસેટ. હે આવડા મયારું કરવા જાય, દી હાથમાં થઈ ગયો, ઓઢણા ને છેડે ગાંઠ વાળી ને એટલું બોલ્યા, પુરુષ તું હાથે બી નો હાલે બાપ, મારે હજી નેહડે પૂગવું છે. હે ભગત બાબુ લખે કે સુની સાધગા વડુ માત ના રવિરાજ પણ થંભી ગયા એ અણમોલ અમતના મારી દિવસ ક્યાં જાતા નેહડે પૂગ્યા તા થોડું જાતું મનો. હમણાં મને 1.5 મહિના પહેલા એક માતાજી વિસાવદર મને મળ્યા. ઓહો, આંખમાં આંસુ આવી ગયા ના. મને કે ભીખુદાનભાઈ હજી વિસાવદરમાં હટાણું કરતા કોક વાર મોડું થઈ જાય, થઈ ગીરમાં જવું હોય પછી ઓઢણાને છેડે ગાંઠ વાળીને હજી કહીએ ને કે હુરે તું હાથે બી નો હાલે બાપ, અમારે નેહડે બૂગવું છે. આજ નથી આથમ તો આ કલી કાલ યુગની માલી પાઓ. તમે ભલે રે ઓઢો રે આવડમાં